મહેસાણાના રામપુરા રાંધેજ રોડ પર બિસ્માર બનતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। રસ્તો અતિ ખરાબ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો ભારે પરેશાન છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે અમને રોડ રસ્તા સારા કરી આપે। રામપુરા, કાનપુરા, તેજપુરા અને રાંધેજના લોકોએ બેનર સાથે વિરોધ કર્યો છે। બિસ્માર રસ્તા વચ્ચે સ્થાનિકો એકઠા થઈને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। બસ સેવા ચાલુ કરવા એસટી વિભાગને લેખિત રજૂઆત કરાઈ છે। બહુચરાજી વિધાનસભામાં આવતા રાતેજ ગામના કહી શકાય કે રાતેજથી રામપુરા જતો માર્ગ હાલમાં સંપૂર્ણપણે દયનીય હાલત કહી શકાય કે બિસ્માર હાલતમાં જોવા ગયો છે। હાલમાં છેલ્લા લાંબા વર્ષથી આ રોડ જે બિસ્માર હતો તેને નવીન રોડ બનાવવાની કામગીરી તો શરૂ કરવામાં આવી હતી, પરંતુ જેસે તેની સ્થિતિમાં જ તેને હાલમાં તો છોડી દેવામાં આવી છે। ડામરનો રોડ જે ખરાબ રોડ હતો તેને ઉખાડી દેવામાં આવ્યો છે। હાલમાં મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર દ્વારા જે છે તે જેસે તેની સ્થિતિમાં તેને છોડી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો મેટલ પાથરીને હાલમાં તો આ રોડનું જે છે તે કામ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે મુખ્ય જોડતો બે ગામને જોડતો માર્ગ હોવાના કારણે હાલમાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે ગ્રામજનો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું સમસ્યા પડી રહી છે, કેવી તકલીફ છે રોડના કારણે? તકલીફ તો એવી છે કે અહીંથી કદાચ અમારું મુખ્ય કામકાજ બધું બેચરાજીમાં જ હોય છે। બેચરાજી એક તાલુકાનું મથક છે અને બેચરાજી અને ચોટાણા તાલુકાની હદ છે। બેચરાજી મત વિસ્તારમાં અમારું ગામ આવે છે અને આ રોડ લગભગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં હતો જ, પણ હમણાંથી કામ ચાલુ થયું અને લગભગ 1-1.5 મહિનાથી કામ બંધ કરેલું છે। તો બસો પણ આવતી નથી, વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે, કારણ કે અમારે કોલેજ જવાવાળા મહેસાણાના બેચરાજી જવું હોય પણ બસની કોઈ સુવિધા નથી અને પ્રાઇવેટ વાહનવાળા જેમ મન ફાવે ભાડો લૂંટે છે, એટલે ગામને ખરેખર બહુ તકલીફ છે અને આ રોડ થવો જ જોઈએ। બિલકુલથી અન્ય ગ્રામજન છે, શું કહેશો વડીલ, કેવી તકલીફ પડી રહી છે અને શું માંગ છે તમારી? માગ તો સાહેબ આ રોડ પૂરો કરવાની માગ છે, બીજું તો હું માગ હોય, પણ આ એના કરતાં રવા દીધો હોય તેમને એમ તો સારું હતું યાર। આ કર્યો જૂનો ડોમર હતો એમાં ગત્તા જોતમાં આ તો એવી હાલત કરી આમાં પલટી ખાઈ જાય સાધન, એવી સ્થિતિ કરી ઉભેઠો કરીને મૂકી। આરસીસીના 3 કટકા કર્યા, હવે નેતર સીધી જ ગાડી પટકાય એવું કરીને મેલ્યું। અજાણ્યા માણસ હવે પરમદાર ગાડી પલટી ખાતે રહી જાય, અજાણ્યો આવે એને તો ખબર હોય નહીં। આવું સાહેબ ફૂલ તકલીફ છે। હવે આ રોડનું કોઈક સમસ્યા દૂર કરવાનું કરો, કોતો પતો હાથો એવો કરી દો તોડીને, એટલે વાત પૂરી થાય અમારી। બિલકુલથી અન્ય વડીલ છે। વડીલ, શું કહેશો, શું માંગ છે તમારી? આ જે પરિસ્થિતિમાં છે, કેટલા સમયથી આ રોડ છે, કેમ બંધ કરવામાં આવ્યું છે, કોઈ કારણ જાણવા મળ્યું છે? રાતેજ રામપુરા રોડ જે કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે અને રાતેજની બાજુમાં તો સ્કૂલ છે, ત્યાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, વત્તા ગવર્મેન્ટ બસ કોઈ આવતી નથી અને એ લોકોને તકલીફ પડે છે। શું માંગ તમારી? માંગ છે તે આ રસ્તો જલ્દી ને જલ્દી બની જાય એના માટે, બરાબર? વરસાદ તો થયો નથી, બરાબર? અન્ય ગ્રામજન છે, શું કહેશો તમે? ચોમાસું શરૂ નથી થયું તે પહેલાં જ આ પરિસ્થિતિ છે, હવે ચોમાસું શરૂ થશે તો કામ થશે નહીં? છેલ્લા 6 મહિનાથી તો આ કામ ચાલુ હતું રોડનું, પણ હવે આ લોકો 1.5-2 મહિનાથી કામ બંધ કરી દીધું છે અને આ રસ્તો જે રામપુરાથી રોહતજને જોડતો જે રોડ છે તે બેચરાજીનો મેઇન રસ્તો છે। એમાં કટોસણ, વિરસોડા, તેજપુરા, રામપુરા એ લોકોને બેચરાજી જવું હોય તો આ રસ્તેથી જ જવું પડે।